जय स्वामीनारायण विद्यार्थी मित्रों, बायोलॉजी ई विद्याना क्लास में आपनु स्वागत है। 12 साइंस चैप्टर 5 आनुवंशिकता अने भिन्नता पर समझी रह्या छीए। आगळना विडियो लेक्चर में मेंडलना एक संकरण प्रयोग ने आपणे पूरी रीते कॉन्सेप्ट सहित समझो अने ए समझ लीधा पछी एनी अंदर आपणने केम छोड़ ऊंचा अने नीचा आव्या एने एक संकरणना प्रयोगने लगता एक अन्य टेस्टिंग छे जेने कसोटी संकरण मेंडले नाम आप्युं टेस्ट क्रॉसिंग। ए टेस्ट क्रॉसिंग शुं छे અને ટેસ્ટ ક્રોસિંગ શા માટે કરવામાં આવે છે, એટલે પહેલાં તો ટેસ્ટ ક્રોસિંગની વ્યાખ્યા જોઈશું અને પછી એક આકૃતિ દ્વારા એની રૂપરેખા લઈ લઈશું। બરાબર, પહેલાં તો કસોટી સંકરણ એટલે શું, જેને કહેવાય ટેસ્ટ ક્રોસ। એક સંકરણનો પ્રયોગ સમજીએ ને તો વધારે સમજ પડશે આની અંદર કે એક સંકરણના પ્રયોગમાં આપણે F1 પેઢી છે, F1 પેઢીનું જે છોડ છે એ F1 પેઢીમાં કયા છોડ હતા મિત્રો, કોઈ કહેશે મને? ક્યાં સંભળાશે મને? તમારે જાતે બોલવાનું કે હા સર એમ કરીને। વટાણાના છોડ હતા, પણ પહેલી પેઢીમાં કેવા હતા? યસ યસ યસ, અશુદ્ધ ઊંચા। ओके, ए F1 पेढ़ीना छोड़नु पितृ पेढ़ीना प्रच्छन्न अभिव्यक्ति धरावता छोड़ साथे संकरण करावानुं एने कसोटी संकरण कहेवाय। जो मैं एक समझ आपी छे तमने, एक समझ द्वारा व्याख्या क्लियर करावुं। शुं छे? F1 पेढ़ीना छोड़नु એટલે આ F1 પેઢીનો છોડ, એનું પિતૃ પેઢીના પ્રચ્છન્ન અભિવ્યક્તિ, પિતૃ પેઢીમાં પ્રચ્છન્ન અભિવ્યક્તિ શું હતી? શુદ્ધ નીચા છોડ હતા, શુદ્ધ નીચા હતા ને? હા, એટલે પિતૃ પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતા છોડ સાથે સંકરણ કરવાનું, આને ટેસ્ટ ક્રોસિંગ કહેવાય। पहला तो तमने समझ आपी दीधी टेस्ट क्रॉसिंग नी व्याख्या ने एना उपरथी आपणे चेरक बोर्ड द्वारा समजूती लईशुं। फरीथी व्याख्या रिपीट करूं छुं। F1 पेढ़ीना छोड़नुं पितृ पेढ़ीना, F1 पेढ़ीना छोड़ जेने आपणे शुं कहीशुं, अहींया आखुं एक उदाहरण ज ए रीते लईशुं। अशुद्ध ऊंचा छोड़ साथे शुद्ध नीचा छोड़નું સંકરણ કરાવવાનું, જેને શું કહેવાય? કસોટી સંકરણ। આપણે સંકરણ કરાવવાનું છે, પણ કસોટી કરી અને શું કસોટી કરીને આપણે મેળવવાનું છે? તો કે શા માટે જરૂરી છે ટેસ્ટ ક્રોસિંગ? હા, તો પ્રભાવી અભિવ્યક્તિના જનીન પ્રકાર સમયુગ્મી છે કે વિષમયુગ્મી નક્કી કરવા માટે। प्रभावी अभिव्यक्तिना जनीन प्रकार समयुग्मी है कि विषमयुग्मी? तो याद रखो, अहींया हूँ समझावવાનો प्रयत्न करूँ तमने। प्रभावी अभिव्यक्ति कोण कहेवाय? एक संकरण प्रमाणे ऊंचा छोड़, ऊंचा छोड़। ओके, ऊंचा छोड़ बे प्रकारना होय, समझी गया ने? एक संकरण प्रयोग कैपिटल टी होय तो पण ऊंचा होय, कैपिटल टी स्मॉल टी होय तो पण ऊंचा होय। समझन पड़े? कैपिटल टी होय तो पण छोड़ ऊंचा, कैपिटल टी स्मॉल टी होय तो पण छोड़ ऊंचा। तो हवे आने कहेवाय प्रभावी अभिव्यक्ति। आने शुं कहेवाशे? जीनेटिक्सना बधा शब्दों है ने बराबर समझावीश। प्रभावी अभिव्यक्ति
હવે પ્રભાવી શબ્દ શાના માટે છે એ આગળની આવે જ છે મેન્ડલનો, પણ આ લાઇનસર લીધું ને ચોપડી પ્રમાણે એટલે નહીંતર પહેલાં મારે પ્રભાવીને પ્રચ્છન્ન સમજાવતું, પણ વચ્ચે એકાદ ટોપિક છે ને બાકી મૂકીને પેલો સમજાવીએ ને તો વધારે ખ્યાલ આવે એવો હતો, પણ આપણે કન્ટિન્યુટી જાળવવા માટે આ લીધું છે. ચોપડીમાં જે પ્રમાણે જાય છે ને ગાડી એ જ પ્રમાણે લઈએ છીએ. હવે જો પ્રભાવી અભિવ્યક્તિ એટલે કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી, એટલે કે છોડ ઊંચો છે, તો આ થયા સમયુગ્મી અને આ થયા વિષમયુગ્મી. અહીંયા બંને જનીન કેવા છે? સરખા છે એટલે સમયુગ્મી બોલાય, અને અહીંયા બંને જનીન કેવા છે? વિરોધાભાસી, એને શું બોલાય? વિષમયુગ્મી. હવે એ રૂપરેખા આપણે એક ચિતાર દ્વારા લઈએ. અહીંયા જો કસોટી સંકરણમાં ચોપડીની અંદર તમને એક અલગ ઉદાહરણ આપ્યું છે. આકૃતિ જોશો ને તો તમને સફેદ પુષ્પ અને જાંબલી પુષ્પ ઉપર ઉદાહરણ આપ્યું છે. ચોપડીની અંદર કસોટી સંકરણ માટે તમને કયું ઉદાહરણ આપ્યું છે? પુષ્પનો રંગ જાંબલી અને સફેદ. પણ એનું હોમવર્કમાં તમારે કામ કરવાનું. હું અહીંયા એક સંકરણનો પ્રયોગ આપણે ઊંચો અને નીચો છોડ હતો ને એને આધારે હું કસોટી સંકરણ સમજાવું છું, એટલે સરળતા રહે સમજવાની અંદર, જેથી આપણને સમજવામાં સરળતા રહે. જો હવે કસોટી સંકરણના બે ચાર્ટ જે તમને આપ્યા છે એ બે ચાર્ટની અંદર તમને જાંબલી અને સફેદ પુષ્પ ઉપર આપ્યા છે, પણ અહીંયા આપણે સરસ રીતે ઊંચા અને નીચા છોડમાં સમજીશું. જુઓ, હવે આ ચાર્ટ છે ને શીખી ગયા છો. એક સંકરણમાં પહેલી પેઢી જ છે, પ્રભાવી સ્વરૂપ કેપિટલ ટી, બરાબર. આ સમયુગ્મી પ્રભાવી, શું કહેવાય એને? સમયુગ્મી પ્રભાવી. અને અહીંયા સ્મોલ ટી સમયુગ્મી પ્રચ્છન્ન. સેમ જન્યુઓનું નિર્માણ થયું. જન્યુઓનું નિર્માણ થાય એટલે એક કારક એક જન્યુ, બીજો કારક બીજા જન્યુમાં. અહીંયાથી જન્યુઓ છૂટા પડે તો અહીંયાથી એક જન્યુ એક કારક એક જન્યુમાં, બીજો કારક બીજા જન્યુમાં, એટલે આપણે એમ બોલાય મેન્ડલ પ્રમાણે કારક, અને અત્યારના લેટેસ્ટ શબ્દ પ્રમાણે જનીન. એક જનીન એક જન્યુમાં, બીજો જનીન બીજા જન્યુમાં, એક જનીન એક જન્યુમાં, બીજો જનીન બીજા જન્યુમાં. હવે જ્યારે ફલન થાય ત્યારે કયા કયા જન્યુઓ સંપર્કમાં આવે? જો આ બે જન્યુઓ આવે તો કેપિટલ ટી. સમજાય છે ને? એક સંકરણના પ્રયોગમાં જ હતું ને F1. અહીંયા બધા છોડ કેવા આવે? ઊંચા છે. બધા છોડ ઊંચા છે. બધા છોડ ઊંચા આવવાનું કારણ શું? એને ટેસ્ટ ક્રોસિંગ. ટેસ્ટ ક્રોસિંગ ખરેખર અહીંયા છે. જુઓ, હવે ટેસ્ટ ક્રોસિંગની અહીંયા જુઓ, F1 પેઢી અહીંયા. F1 પેઢી એટલે કોણ? અશુદ્ધ ઊંચા, બરાબર. આ F1, આને F1 પેઢી કહીએ, જે સૂત્ર બનાવ્યું હતું એ. F1 પેઢી સાથે પ્રચ્છન્ન પિતૃપેઢીના પ્રચ્છન્ન અભિવ્યક્તિ સાથે સંકરણ કરાવીએ છીએ. જો કેપિટલ ટી સ્મોલ ટી, આ એના જન્યુ, આ પ્રચ્છન્ન પિતૃપેઢી, આ એના જન્યુ. તો અહીંયા શું થયું? જો અહીંયા ઊંચા, અહીંયા નીચા, અહીંયા ઊંચા, અહીંયા નીચા. એટલે 50% છોડ કેવા આવ્યા? 50% ઊંચા અને 50% શું આવ્યા? નીચા. એટલે અહીંયા પ્રમાણ કેટલું આવ્યું? 1:1. કેમ 1:1 પ્રમાણ આવ્યું? આ વિષમયુગ્મી પ્રભાવી છે, બરાબર.
તારણ વિષમયુગ્મી પ્રભાવી એટલે તમને પ્રશ્ન થશે સાહેબ શું સમજાવો છો આ વિષમયુગ્મી પ્રભાવી એટલે આ, સમયુગ્મી પ્રભાવી એટલે આ. હવે જો આ ચાર્ટને હું એક બીજી રીતે સમજાવું. પિતૃઓ સમયુગ્મી છે કે વિષમયુગ્મી ચેક કરવા માટે આ વપરાય છે કસોટી સંકરણ. કોના માટે? પિતૃઓ સમયુગ્મી છે કે વિષમયુગ્મી એને રજૂ કરવા માટે આ ચાર્ટ રજૂ થાય છે કસોટી સંકરણ. જુઓ આપણે લઈ લઈએ સમયુગ્મી અને અહીંયા લઈએ વિષમયુગ્મી. પિતૃ સમયુગ્મી છે કે વિષમયુગ્મી ચેક કરવું છે. પિતૃની જાણકારી નથી આપણને, સમજો કે પિતૃ કેવા છે ખબર નથી, સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એને જાણવા માટે આ કસોટી સંકરણ કરાય છે. પણ આપણે પહેલા પિતૃને જાણી લઈએ છીએ એટલે ખબર છે. ચલો અહીંયા શું થયું? સમયુગ્મી એટલે કેપિટલ ટી, વિષમયુગ્મી એટલે કેપિટલ ટી સ્મોલ ટી. આ થઈ ગઈ વાત. ઓકે, તો આના જન્યુ શું બને અને આના જન્યુ શું બનશે? કેપિટલ ટી સ્મોલ ટી. જન્યુઓ છૂટા પડે ને? યસ. ઓકે, એ જ વસ્તુ અહીંયા. તો અહીંયા શું થાય? અહીંયા શું થયું? બધા છોડ ઊંચા. અહીંયા શું થાય? અહીંયા આ ઊંચા, આ નીચા, એટલે 50% ઊંચા અને 50% નીચા. તો જો 50-50 પ્રમાણ આવે, 1:1 આવે એટલે 50% ઊંચા અને 50% ઊંચા અને 50% નીચા આવે. બરાબર સમજો, 50% ઊંચા અને 50% નીચા આવે તો એમના પિતૃઓ કેવા હશે? વિષમયુગ્મી. અને જો 100% બધા જ ઊંચા આવે તો એના પિતૃ કેવા હશે? સમયુગ્મી. તો આ સમયુગ્મી પિતૃ સમયુગ્મી છે કે પિતૃ વિષમયુગ્મી છે? માની લો કે આપણે આ જાણતા નથી, આપણે આ સંતતિને ઓળખીએ છીએ. બરાબર, આપણે એવું વિચારીએ આપણે સંતતિને ઓળખીએ છીએ. સંતતિઓ બધી ઊંચી છે, સંતતિઓમાં 50% ઊંચી છે અને 50% નીચી છે. તો આ સંતતિને ઓળખીએ છીએ. આ સંતતિનો સ્વરૂપ પ્રકાર આપણને ખબર છે. સ્વરૂપ પ્રકાર એટલે દેખાવમાં ઊંચા છે. આમાં દેખાવમાં 50% ઊંચા છે અને 50% નીચા છે. તો આ સંતતિઓ બધી જ ઊંચી હોય તો આપણને ખબર શું પડે કે એના પિતૃ કેવા છે? તો આના ઉપરથી તો ખબર પડી ગઈ કે એક પિતૃ તો કેવા છે? સમયુગ્મી પ્રચ્છન્ન છે. પણ બીજા પિતૃ કેવા છે ખબર નથી. તો એના માટે આપણે રિવર્સ કરીએ તો ખબર પડે શું? કે પિતૃ સમયુગ્મી છે કે વિષમયુગ્મી. અને એ જાણવા માટે કરાતા પ્રયોગને શું કહેવાય? કસોટી સંકરણ. સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો કસોટી સંકરણ ઉપર. બરાબર, ના ખ્યાલ આવે તો આપણે ઝૂમ ઉપર અવશ્ય પૂછી શકો છો.
ફરી એકવાર રિપીટ કરું છું, ટેસ્ટ ક્રોસિંગ શાના માટે? કે પિતૃઓ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે. આ તો બે કોમન જ છે, પણ આ પિતૃ છે એમાં એક પિતૃ આ સમયુગ્મી છે કે વિષમયુગ્મી એને જાણવા માટે કરાતા પ્રયોગને કસોટી સંકર. જો 50-50 આવે તો તારણ શું નીકળે? કે પિતૃ કેવા છે? વિષમયુગ્મી. અને જો બધા જ છોડ ઊંચા આવે તો પિતૃ કેવા છે? સમયુગ્મી પ્રભાવી છે. સમયુગ્મી પ્રભાવી હો, અને અહીંયા પિતૃ સમયુગ્મી, પિતૃ વિષમયુગ્મી પ્રભાવી છે. સમજવાનો પ્રયત્ન કરજો, વિડીયો રિવાઇન્ડ કરીને જોજો, 2-4 વાર જોજો. ન ખબર પડે તો આપણે ક્વેરી ઝૂમ ઉપર સોલ્વ કરીશું. તો આવતા વિડીયો લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ.